હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે આપણે આ ગેસ સિલિન્ડર છે, એમાં રેગ્યુલેટર છે ગેસનું, એટલે કે આપણે આ ચૂલાનું, બરાબર. તો અહીંથી આ ગેસ ચાલુ કરતાં આપણે ગેસ લીકેજ થાય છે અહીંથી. જો હું તમને ચાલુ કરી બતાવું, જુઓ અહીંથી ગેસ નીકળતો એવું લાગે આપણને, બરાબર. તો ગેસ નીકળતો આપણે બંધ કરીશું, બરાબર ને. તો આમાં તો આપણે જે ગેસનો બાટલો હોય છે એની અંદર એક વાઇસર હોય છે, એ બદલવાનો હોય છે, બરાબર. તો ગેસ અહીંથી આપ ચાલુ કરતાં જે લીકેજ થઈ છે એ બંધ થઈ જશે. તો ચાલો આપણે બંધ કરીએ. તો સૌ પ્રથમ આપણે તો દોસ્તો આ ગેસ ચાલુ છે, બરાબર. ઉપર જે આ બટન છે એ ઉપર છે, જુઓ આ રીતે. તો આ ચાલુ છે, તો નીચે આમ કરશું આવી રીતે, આ રીતે નીચે, તો આ બંધ થઈ જશે, બરાબર. એટલે આપણે આ વાલ બંધ કરીને તે આ રેગ્યુલેટર આ રીતે નીચેથી આ ઉપર ખેંચશું, એટલે કે દબાવશું આ રીતે, અને રેગ્યુલેટર આપણે ઉપર લઈ લીધું છે, બરાબર. એટલે રેગ્યુલેટર કાઢ્યા પછી આપણે એક આવી આપણે સેફ્ટી પિન લેવાની છે, બરાબર. આપણે આ પિન છે, જો આવી પિન બધા પાસે આપણે મળી રહેશે. આ પિન આપણે મળી રહે, બરાબર. તો અહીંયા જુઓ તમે, આ જે આપણે રબરની રિંગ છે એ બદલવાની છે, બરાબર છે. તો રબરની રિંગ આપણે કાઢવા માટે આ જે પિન છે, તો આ રીતે અંદર નાખી આવી રીતે ક્રોસમાં, અને આ રીતે દબાવશું, અને ઊભી આ રીતે આમ દબાવશું, અને આ રીતે જુઓ, આ રીતે જુઓ, આ રીતે ધીરેથી આવી રીતે કરશું, એટલે આ રબરની રિંગ નીકળી જાય છે. જુઓ આ રબરની રિંગ આપણે નીકળી ગઈ. આ રબર રિંગ જુઓ તમે, આ રિંગ આપણે કાઢી લીધી છે. અને આપણે આ જે આ રિંગ છે એ કોઈ આપણે દાખલા તરીકે બાટલો મળે ગેસ એજન્સીએ, ત્યાં આપણે રબરની રિંગ આપણને બીજી મળી જાય છે, બરાબર. અથવા ગેસના બાટલા જે દેવા હોય એની પાસે રિંગ હોય છે, બરાબર. અને આપણે ગેસ ચૂલા રિપેર કરતા હોય એની પાસે આ રિંગ મળી રહે છે, બરાબર, બાટલાની. તો આપણે બીજી રિંગ આવી લઈ આવ્યા છીએ, બરાબર. તો આ રિંગને આપણે અહીંયા લગાડશું, બરાબર છે. લગાડવા માટેની રીત તમને દેખાડું. આપણે આ રીતે, આ છે ભાગ એવો, એ તો ત્રાસો આ રીતે નાખવાનું છે પહેલાં. જુઓ આ રીતે, જુઓ આ રીતે આપણે અંદર નાખી રિંગ, પછી આ બાજુથી અંદર નાખશું, જુઓ આ રીતે. ધીરે ધીરે છે નાખવાની છે, બરાબર છે. કોઈ ઉતાવળામાં નથી કરવાની. જુઓ અંદર રિંગ જતી રહીશ, બરાબર. પછી શું કરવાનું છે, આ રીતે કરવાનું છે, બરાબર. આ રીતે કરી નાખવાનું, એટલે અંદર રિંગ બેસી જશે. તો રિંગ આપણે લાગી ગઈ છે, બરાબર છે. અને હવે આપણે રેગ્યુલેટર લગાડશું. રેગ્યુલેટર લગાવવા માટે રીત સાચી, બરાબર, આ રીતે છે, બરાબર. આ રીતે કરીને વાલ આપણે નીચે હોવો જોઈએ, વાલ જો આ ઉપર, તો રેગ્યુલેટર અહીંયા બાટલા સાથે ચડશે નહીં, બરાબર. તો આપણે નીચે કરવાનો વાલ, અને પછી આ રેગ્યુલેટર આ રીતે લગાડી દેવાનું છે, આ રીતે. અને વાલ ચાલુ કરીએ, જુઓ થઈ ગયું, આપણું બંધ થઈ ગયું, બરાબર. આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો દોસ્તો, નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી દો, લાઈક કરી દો. થેન્ક યુ.